દૂધ ગરમ કરતી વખતે જો તમે પણ એમાં ફૂંકો મારતા હોવ તો એ ખૂબ જ ડેન્જરસ છે. કેમ છે ડેન્જરસ? ચાલો શેર કરું. હેલો ગાઈઝ એન્ડ ગર્લ્સ, VTVGujarati.com પરથી હું છું બંસરી શાહ. દૂધ ગરમ કરતી વખતે શું ધ્યાન રાખવું અને શું ભૂલો ન કરવી એના વિશે વાત કરવાની છે. સૌથી પહેલા તો ઘણા બધા લોકોને એવું થાય છે કે દૂધ ગરમ કરવા મૂકો તો ફાટી જતું હોય છે. એ કેમ ફાટી જતું હોય છે એ વિશે પણ હું તમને જણાવીશ. સૌથી પહેલાની ટેકનિક બતાવું કે જ્યારે પણ તમારે જે તપેલીમાં કે જે વાસણમાં દૂધ ગરમ કરવાનું હોય એને એકવાર પીવાના પાણીથી સહેજ ભીનું કરી લેવું અને પછી જ ધીમા તાપે તમારે દૂધ ગરમ કરવા મૂકવાનું. હવે બીજી મહત્વની વાત એ છે કે એના ઉપર જે મલાઈ જામતી હોય છે એમાંથી આપણે ઘી પણ બનાવતા હોય છે. તો એ મલાઈ પ્રોપર જામે એ માટે શું કરવાનું? તો દૂધ ગરમ કરવા તમે મૂકો છો પછી એને વારંવાર હલાવવાનું નથી. એ ગરમ થઈ જાય ધીમા તાપે પછી ગેસ બંધ કરી દેવાનો છે અને પછી એને ઠંડુ થવા દેવાનું છે. રૂમ ટેમ્પરેચર પર આવે પછી એને ફ્રીઝમાં મૂકી દેવાનું છે. તમે ફ્રીઝ પર મૂકશો ને રૂમ ઠંડુ થઈ જશે, એકદમ પ્રોપર અને જાડું લેયર આવી જશે મલાઈ. તો આ તો ટિપ્સ થઈ પ્રોપર મલાઈની. હવે તમે ઈચ્છો છો કે દૂધ તમારે પીવું છે પણ મલાઈ નથી થવા દેવી, તો તમે જ્યારે કાચું દૂધ જ્યારે બોઇલ કરતા હો તો વચ્ચે વચ્ચે એને સહેજ હલાવવાનું છે. પ્રોપર ગરમ થઈ જાય તો એ જે મલાઈની જે પરત છે એ ખૂબ જ પાતળી જામશે. અથવા તો તમે દૂધ ગરમ કરવા મૂકો અને એક ઉપર પતલું લેયર જેવું દેખાઈ જાય ત્યારે તરત તમારે બંધ કરી દેવાનું છે. તમારે એનો ઉભરો નથી આવવા દેવાનો. હવે સૌથી મહત્વની વાત એ છે કે દૂધ ગરમ કરવા મૂકો તો એમાં એર ભરાય છે અને એના લીધે ઘણીવાર ઉભરો આવી જાય છે ને ઉભરો આવવાના કારણે તમારું દૂધ જે છે એ છલકાઈ જાય છે. તો ઘણા લોકો એ ઉભરો ના આવે અથવા તો એને રોકવા માટે ફૂંકો મારતા હોય છે. તો આ ફૂંકો મારવું તમારા હેલ્થ માટે ખૂબ જ ડેન્જરસ છે, કારણ કે ફૂંકો મારવાથી તમારા જે મોઢાના બેક્ટેરિયા છે દૂધ સાથે મિક્સ થઈ જાય છે અને એના કારણે ઘણીવાર દૂધનો ટેસ્ટ બદલાઈ શકે છે અથવા દૂધ બગડી પણ શકે છે અથવા દૂધ ફાટી પણ શકે છે. આ સાથે અંદર બેક્ટેરિયા ઇન્ટેક થવાથી તમને ગેસ, એસિડિટી કે પછી પાચન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે અને ઘણા બધા ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ વધી શકે છે અને દૂધની જે શેલ્ફ લાઈફ હોય છે એ પણ ઘટી શકે છે. તો જો તમે પણ દૂધ ગરમ કરતી વખતે ફૂંકો મારતા હોવ તો આટલી વાતોનું ધ્યાન ખાસ રાખજો.